જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 24 જુલાઈ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો જુલાઈ મહિનાના એન્ડમાં એક નવો રાઉન્ડ વરસાદનો આવી રહ્યો છે. કયા વિસ્તારની અંદર કેવો વરસાદ નોંધાય છે, કયા વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન છે, બંગાળની ખાડીની સિસ્ટમની અસર કયા વિસ્તારની અંદર વધુ જોવા મળશે તેની વિસ્તારથી માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ મિત્ર ગુજરાતના અલગ અલગ સેન્ટરોની અંદર રેડા ઝાપટા કન્ટિન્યુ હજુ પણ ચાલુ જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત આ કન્ટિન્યુ 26 તારીખ સુધી રેડા ઝાપટા પડે તેવી શક્યતા રહેલી છે. ત્યારબાદ મિત્રો આજે બંગાળના ઉપસાગરમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. ત્યારબાદ તે ધીરે ધીરે મજબૂત બનીને આગળ વધવાનું છે અને ગુજરાતમાંથી પસાર થવાનું છે અને ગુજરાત સુધી આવવાનું છે. ત્યાં સુધીમાં આ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર સુધી મજબૂત બનવા જઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદો પણ જોવા મળી શકે છે. તેમજ ઘણા બધા વિસ્તારની અંદર ડેમો પણ છલકાઈ શકે છે. નર્મદાના પાણીની અંદર પણ વધારો થશે, તેમજ સાબરમતી નદીની અંદર પણ ભારે પાણી આવે તેવી પણ હાલ શક્યતા નોંધાઈ રહી છે. એટલે કે આ સિસ્ટમનો વધુ ઘેરાવો ઉત્તર ગુજરાતની અંદર જોવા મળી શકે છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. એ સિવાય અરવલ્લી છે, પાટણ, મહેસાણા એ વિસ્તારો હોય, થરાદ વાવ એ વિસ્તારની અંદર પણ સારા મધ્યમ ભારે વરસાદો ત્યાં પણ જોવા મળી શકે છે આ સિસ્ટમને કારણે. તેમજ મહીસાગર, પંચમહાલની અંદર પણ મધ્યમ ભારે વરસાદો અમુક વિસ્તારની અંદર ભારે વરસાદો નોંધાઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોરસદ જે મધ્ય પૂર્વના ભાગો છે, દાહોદ, ગોધરા એ વિસ્તારની અંદર થોડું ઓછું જોવા મળશે, પરંતુ અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ ત્યાં પણ જોવા મળી શકે છે. આમ જોવા જઈએ તો મધ્ય પૂર્વમાં ઓવરઓલ હળવા મધ્યમ ભારે વરસાદો ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળશે. આમ જોવા જઈએ તો ઉત્તર મધ્ય પૂર્વના મોટાભાગના વિસ્તારને આ રાઉન્ડ કવર કરી શકે છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળશે, પરંતુ ત્યાં પણ વરસાદી માહોલ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રની મિત્ર વાત કરીએ તો પૂર્વ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વધુ શક્યતા હાલ જોવા મળી રહી છે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ જેમાં જૂનાગઢ હોય, ગીર સોમનાથ જેવા ભાગો, દ્વારકા, પોરબંદર એ વિસ્તારની અંદર પણ થોડું વધુ જોવા મળે વરસાદની ગતિવિધિ તેવી શક્યતા રહેલી છે. બાકી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદો પડે તેવી શક્યતા હાલ નોંધાઈ રહી છે. બાકી કચ્છના ભાગોની અંદર પણ તીવ્રતા થોડી ઓછી જોવા મળશે. બાકી મિત્રો હાલ વિસ્તારોમાં ઘણા બધા મતાંતર પણ જોવા મળી શકે છે. આ વર્ષ દરમિયાન જે વિસ્તારો કહી રહ્યા છે તેના અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદો પડી રહ્યા છે. તે મુજબ આ રાઉન્ડની અંદર પણ અલગ અલગ વિસ્તારોનો સમાવેશ હાલ નોંધાઈ શકે છે. વધુ અપડેટ આગામી દિવસની અંદર જણાવીશું. 26 તારીખથી વરસાદની ગતિવિધિમાં વધારો નોંધાઈ શકે છે, જેની નોંધ લેવી.